હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કોપરાના લડ્ડુ અને તે પણ પરફેક્ટ માપ સાથે. પહેલી જ વારમાં બનાવતા હોય તેના માટે બી પરફેક્ટ માપ સાથે સારા જ બનશે. તેના માટે મેં અહીંયા 2 વાટકા, આજે સાકરનો વાટકો છે દળેલી, એ વાટકો ભરીને 2 વાટકા મેં અહીંયા કોપરાનું છીણ લીધેલું છે, 2 વાટકા દૂધ લીધેલું છે, 1 ચમચી ઘી લીધેલું છે અને એ વાટકો જ અડધો વાટકો આપણે સાકર લીધેલી છે. અને ત્યાર પછી મેં એક કડાઈમાં અહીંયા ઘી 1 ચમચી લીધેલું છે, તેને ગરમ કરી લીધેલું છે અને તે ગરમ થઈ જાય એટલે આપણે જે કોપરાનું છીણ લીધેલું છે તેને અંદર એડ કરી દેવાનું છે. મીડિયમ ગેસ ઉપર આપણે આને હલાવતા રહીશું અને કોપરાના છીણને સરસ શેકી લઈશું. આ રીતે તમે જોઈ શકો છો. 2 મિનિટ શેકશું ત્યાર પછી આપણે એમાં જે દૂધ લીધેલું છે તેને એડ કરી દેવાનું છે અને ત્યાં દૂધને બી આપણે જે કોપરાનું છીણ છે એ બધું એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી આને આપણે મીડિયમ ગેસ ઉપર શેકવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ એબ્ઝોર્બ થવા લાગ્યું છે આપણું દૂધ. અને હવે એમાં આપણે સાકર જે લીધેલી છે દળેલી તે મેં અંદર મિક્સ કરી દીધી છે. અને ત્યાર પછી આ જે દૂધ આપણું જોઈ શકો છો કે હવે લગભગ બધું એબ્ઝોર્બ થઈ ગયું છે અને આ આપણું રેડી થઈ ગયું છે લાડવા બનાવવા માટેનું મિશ્રણ. અને તમે અહીંયા જોઈ શકો છો કે મેં અહીંયા 3 ભાગ પાડી લીધેલા છે આ કોપરાના લાડુ બનાવવા માટે. એમાં એકમાં ગ્રીન ફૂડ કલર એડ કરેલો છે અને એકમાં યલો એડ કરેલો છે. અને હવે આ બધાના આપણે સરસ અહીંયા લડ્ડુ તમે જોઈ શકો છો તે રીતે આપણે આ વિડીયોમાં એ રીતે આપણે આના લડ્ડુ બનાવી લેવાના છે. અને આ લડ્ડુ આપણા બનીને રેડી છે. ત્યાર પછી મેં અહીંયા સૂકું કોપરાનું છીણ એક ડીશમાં એમનામ લીધેલું છે. તેની અંદર આપણે આ જે લડ્ડુ બધા રેડી કરી દઈએ છે એને આ કોપરાનું છીણમાં આપણે આ લડ્ડુને ઉપર સ્પ્રેડ કરી દેવાના છે. આ કોપરાનું છીણ અને આપણે આ લડ્ડુ બનીને હવે રેડી થઈ ગયા છે. આ લડ્ડુ એકદમ સરસ સોફ્ટ બનીને રેડી થાય છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી જરૂરથી ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, આ પરફેક્ટ માપ સાથે મારી રેસીપી તમને સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.